પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મો ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 28મી તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ. માથેનો ગ્રંથ 8મો અધ્યાય 1લી કડીથી 4થી કડી સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે જેવી રીતે આજના શુભ સંદેશમાં પ્રભુ એ કોડિયાને સાજા કરે છે અને એવી જ રીતે પ્રભુ તમને દરેકને સ્પર્શ કરે, તમારા સર્વના શરીરમાંથી સર્વ પ્રકારની રોગ કે બીમારી દૂર કરી તમને તમારા જીવનમાં સાજાપણું આપે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ ડુંગર ઉપરથી આવ્યા અને ત્યાં એ કોડીઓ બૂંબાડે છે, પગે પડે છે, પ્રભુ આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો. જૂના કરારના નિયમ પ્રમાણે કોડિયાઓ કોઈની નજીક નહીં આવવાનું, ઓછામાં ઓછું 6 ફૂટથી દૂર રહેવાનું. અને આ માણસ કોડિયો જે કાયદો તોડી પ્રભુને પગે લાગે છે અને પ્રભુ પણ જે કાયદા અને તોડી એને સ્પર્શ કરે છે, હાથ લાંબા કરી એને સ્પર્શ કરે છે. અને સાથે સાથે પ્રભુ પોતે કાયદાનું પણ પાલન કરે છે કે પુરોહિતોને તારું શરીર બતાવો. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, દરેક બીમારી માણસને માનસિક રીતે નબળો બનાવે છે અને ખાસ કરીને કોડ એવી ભયંકર બીમારી જે શરીરમાં રહીને શરીરને ધીરે ધીરે ખલાસ કરી નાખે છે, મારી નાખે છે. જેવી રીતે કેન્સર હોય એવી જ રીતે આ કોડ પણ. અને સાથે સાથે આ કોડ એવી બીમારી છે કે જે ઘરમાં જે સમાજમાં જન્મ થયા હતા એમાંથી તમારે અલગ રહેવાનું, બહાર રહેવાનું અને કોઈ પણ નજીક આવે અશુદ્ધ અશુદ્ધ એમ કહેવાનું. એવી રીતે એટલું ભયંકર, એટલે શારીરિક વેદના સાથે સાથે માનસિક વેદના. પણ આ માણસની પ્રાર્થના સાંભળો, પ્રભુ આપ જો ઈચ્છો તો મને સાજા કરી શકો છો. કદાચ જૂના કરારમાં નામાન જેને કોડ થયું હતું અને એ સાજો થયો તો સાંભળ્યું હશે. અને એવી રીતે મરિયમ પણ જે એને કોડ થયું હતું સાજી થઈ હશે, સાંભળ્યું હશે. અને પ્રભુ ઉપર એને એટલો બધો વિશ્વાસ અને એટલી બધી નમ્રતા, પ્રાર્થનામાં નમ્રતામાં મહત્ત્વનું છે. આપ જો ઈચ્છો મને સાજા કરી શકો. અને પ્રભુ ઈસુ કહે છે હું તો ઈચ્છું તું સાજો થા. તે ક્ષણમાં તે સાજો થઈ ગયો, શારીરિક રીતે મુક્ત અને સાથે સાથે માનસિક રીતે જે વેદના હતી પ્રભુ દૂર કરી છે. પ્રભુ ઘણી બધી જગ્યાએ કહ્યું છે, મેં તારી પ્રાર્થના સાંભળી છે, મેં તારી વેદના જોઈ છે, મેં તારા આંસુ જોયા છે, હું તારા એક એક આંસુ લૂછી નાખીશ. પ્રભુ વચનોનો ઈશ્વર એ વચન પ્રમાણે આ કોડિયાના જીવનમાંથી એની પ્રાર્થના સાંભળી, એની માનસિક શારીરિક વેદના દૂર કરી, એના આંસુ દૂર કરી, એના જીવનમાં આનંદ લાવ્યા, નવું જીવન લાવ્યા હતા. હા ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ આમ તો માથેના ગ્રંથમાં પહેલાં તો સંદેશ અને સંદેશને સામર્થ્ય બનાવવા માટે ચમત્કાર, એટલે પ્રભુ સંદેશ આપ્યા અને સાથે સાથે પોતાના ચમત્કાર દ્વારા. આમ તો ચમત્કાર જે મસીહા આવે એ ચમત્કાર કરશે, સાજાપણું આપશે એમ કરીને એ લોકો માનતા હતા. પ્રભુ આ એક સાજાપણ દ્વારા, આ ચમત્કાર દ્વારા સાબિતી આપે છે, પુરાવો આપે છે, એ જ મુક્તિદાતા છે, એ જ મસીહા છે. હા ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આપણા દરેકના ઘરમાં, દરેકના વ્યક્તિના જીવનમાં જાત જાતની બીમારી હોય, પ્રભુ ઈસુ સર્વ પ્રકારની, જેવી રીતે અનુસંહિતાના ગ્રંથમાં 7મો અધ્યાય 15મી કલમમાં પ્રભુ પોતે કહે છે, તમારા મધ્યથી સર્વ બીમારી હું લઈ લઈશ. એ જરૂર લઈ શકે છે. અને પ્રભુ જેવી રીતે સ્પર્શ કર્યા કોડિયાને, એ જ પ્રભુ આજે આ વચન સાંભળતા પ્રભુ તમને સ્પર્શ કરે છે. તમારા શરીરમાં જે પ્રકારની જે બીમારી હોય, જે દર્દ હોય, જે વેદના હોય, એ બધું દૂર કરી પ્રભુ સાજાપણ આપે છે. તમે પણ વિશ્વાસથી પ્રાર્થના કરો અને નમ્રતાથી પ્રાર્થના કરો, જેથી કરી તમે પણ એ અદ્ભુત કાર્ય, એ ચમત્કાર તમારા જીવનમાં જરૂર અનુભવ કરી શકો છો. હા ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આ સંદેશ, આ મનચિંતન સંદેશ સાંભળવા માટે, સમજવા માટે, પ્રભુ ઈશ્વરની સારી રીતે ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય
તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી બીજા જે નમ્રતાથી પ્રાર્થના કરે એમના જીવનમાં પ્રભુ એમને સ્પર્શ કરે અને પ્રભુ એમના જીવન પણ અદ્ભુત કાર્ય અને ચમત્કાર જરૂર કરી શકે છે. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. હા કૃષ્ણવાલા ભાઈ, બહેનો, તમે બધા આશીર્વાદિત છો, તમે બધા અભિષિક્ત છો.